કેટલા ફોન કરે પણ એ કંઈ ફોન ઉઠાવો બચ્ચા ફોન લગાવ્યા છે ગમમાં ભૂખ લાગી ને ગમમાં જઈને નાસ્તો કરી લો ગમમાં જઈને પૂછી જવું પકડો તો આનું ઘર ચોગાડી આવે મંચુરિયન બનાવવા જાય ભૂખ લાગી મને એક ફૂલ બનાવી દો હેલો સંજયભાઈ તમે પેલા દશરથ વાઘેલા કરીને એમનો ઓળખો એમનું ઘર ખેતરમાં લેવો આપણે પણ એમનું ઘર તમારે રસ્તો બતાવો તમે બતાવો રસ્તો બતાવો તો હા આથી બેઠે તમે જાઓ કોમ રોડ એવો છો એથી આગળ રોડ આવો રોડેથી તમે સીધું રાડે એક જ રોડ છે સીધું એમના ઘેર જવા થેન્ક યુ આભાર તમારો કેમ પૂછું ભાઈ એમનું કેવું હતા ભાઈને લોન લીધી હા અને લોન તો મારે કેટલી બધી લોન ચાલે કોઈ સાઈડ નહીં તો મારે કંટાળનું કોણ થાય હા માત્ર કેટલી લોન ચાલુ ક્યાં લોન પણ કોઈ તો નિયમ નહીં સ્ટાર્ટ કર કે આજે તમારે જશે બધા લોન ચાલુ ઓ દના માર ભૂલ્યો આ ચાલુ નહીં મળતો પણ મારે તો પેલા નાનો હપ્તા બાકી જેવો ફોન ઉઠાવવાની છે લોન લેવાની હપ્તા ઓલી ખબર પડો હેલો રાવણભાઈ બોલા મંચુરિયન જોરદાર બનાવો અરે આપણે કંપની બનાવીએ ના ટેસ્ટ મસ્ત હતો ઘરાક ના હું કંપની લાગુ જોવો બરાબર ના કારણ કે ઘરાકે પૈસા કાઢે બરાબર આવું તમે જે તે હાલમાં ફોન જ ઉઠાવો ફોન જ કાપી નાખો એ વડનું એડ્રેસ આવે તો વડેથી વળી દેજો હા વડ તો હોય હલો ભાઈ પેલા દશરથ વાઘેલાનું ઘર હ કઈ બાજુ ખબર છે તમને ખબર નહીં પણ જે તો ખબર ખરું આવા રોડ એમ ને કે પેલા ભાઈ એડ્રેસ તો આલ્યું પણ આટલા એનું ભૂલી પડે સારું સારું તો આગળ પૂછી લો હાલ દેજો આગળ બતાવશે એમ ને હા બતાવજો થેન્ક યુ મારા આગળ દુકાન આવશે ને ત્યાં થેન્ક યુ મારા ભાઈ આભાર હા તમારો હા હા ચલો હપ્તો બપ્તો લેવાનો તો શું હલો તો બાકી એનું કરાવવા જવું મારે હા બાઈક વિચારો ખરા ટાઈમે ફોન આવી જઈ સાદી બાકી The number you have dialed is currently Please try later. હારો ફોને ઉઠાવતો નહીં સમજારે આવ્યો તો પાછો જતી રહ્યો ફોન ના ઉઠાવ્યો તો દુકાને કહ્યું તો દુકાને તો પૂછી જવા દે કદાચ વરસ હોય તો કામ થઈ જાય શું ભાઈ હો પેલું ભાઈ પેલા દશરથ વાઘેલાને ઓળખો તમે ઓળખું ખરો એવું હા એનું ઘર ઓમ જ આવીએ ને ભાઈ જાય તો એમ ભાઈ હોત જાય એમ હા સારું સારું વાંધો હા ચલો
થોડું કોમ હતું હેરાન ઘેર લઈ જશે એમ માર ભાઈ થાય બોલ ને ભાઈ શું કહું કોમ હતું લે થોડું ફાઇનાન્સમાં કોમ કરું ભાઈ તારી મગજ મારી છે યાર હું ફોન કરું આ તો કેટલા દિવસથી ઉપર તો નહીં હપ્તો બાકી ભાઈ હા કે હવે છેલ્લો હપ્તો હોય ને એવું થોડા ઓલું વિચારવાનું 哎呦我的妈！ થોડા ઓલું વિચારા યાર આ તો એમનું શું એમનું ક્રેડિટ બગડા સિવિલ કોડ બગડા એટલા માટે એને મારું નામ બગાડી હલો ચાલો વાંધો નહીં એમનું ભાઈ મળી ગયો કોઈ હપ્તો લઈને હવે ઘેર જ આવું એટલું ભાઈ આવે છે વાત કરી લઈને આવું ચાલ આ જ વાત કરતા જમા કરાવી દઉં પૈસા તમારા ઘરે એટલે હેરાન કરો ના ના આપી દઈશ થઈ જાય આ એક જ બાકી હપ્તો આપી દો ભાઈ એટલે તમે હપ્તાની વાત કરતા પૈસા લેવા અરે યાર ઘેર નહીં મારા ઘેર બહુ બબાલ થઈ ગયો અમે કંટાળ્યો હું યાર આવું ફોન ઉઠાતો એ ઘેરે નહીં રહેતો હું ઘેરથી આવા હતા ને મને ખબર નહીં પણ હું તમારે આ તો પેલું ગમમાં મારા આબુ ના થાય ને પેન કલર એટલા માટે હું બેસી ગયો પાછળ તમારે હપ્તો હોય તો હું કાલ સેટિંગ કરાવી દઉં મેડમ પણ તમે હોબળી નતા જ મેં સાહેબ હા હા પણ હું કરાવી સાહેબ મારી બૂચ મારો 哎呦我的妈！ અરે મારો પગાર આ નંબર આપો મને તમારો લાવો ભાઈ તમારો વિશ્વાસ તમારા ભાઈ જેવું તમે કરો ના ના નહીં કરી નંબર તમને એવું લાગે મને એટલે એવું નહીં પણ આ ના ના હું કરાવી દઉં મેડમ નંબર બોલો હું હે ને નોકરી કરું ભાઈ મારે કંઈ બહુ પગાર હાઈ ફાઈ નહીં અરે હા સમજે વાત ને તમારી નો નંબર આવી રીતે વિચારો તો ના રાજ લખો ના આવી રહ્યો નંબર લખી લો તો 85 હું તમને ફોન કરી દેડો પણ ફોન ચોક્કસ કાલે હું તમારે ચોક્કસ પેલા તમે વડેથી આવ્યા ને એ વડે ઉભો રહીને તમને ફોન કરી દે મારો કોમ્પતી જાય એવું કરી દે કાલે તમારા પકડાય કેટલાનો કાલ ચોક્કસ મળી જશે ચોક્કસ કેટલાનો એમ કહી દઉં મને એ તો એના જોડે જઈને કહ્યું બોલું હા સારું કાલ મળી લે આવું તો કાલે ધક્કો ના પડે હા નહીં ખવડાવ હું બેઠો યાર કરાવી દે હા કેટલાના હપ્તા લોન લઈને બેઠો ચેતન જવું ને ના ઘેર જેવા તો આ બધા ઝઘડા થઈ ગયા હા મળી લેવા ને કાલે ફોન ના કરવો પડે મારે બરોબર હા, હા. અમેથી બધું કરી દેજો મને ફોન હા વાંધો નહીં કારણ કે હું તો હેરાન થઈ જાઉં ફરી લોનાય નહીં મળે ઓકે. સિબિલ ખરાબ થઈ ગયો ભાઈનો હો હા ચલો ફોન ધંધો કરવી નહીં ભાલો લો નહીં બેઠા આ મને મારી નાખવાનો કોઈ જીવા નહીં દેવાનો અમને હા તો શાંતિ રાખ. તમારા લીધે કઈ ઉપડી મારા મંદિરે આવે સારું કરજો માતાજી અમારે પેલું કોણ એમ થાય છે દર્શન કરે દેખજો પેલું કોણ એમ ભાઈ કઈ પાઉં આ પેલો તારો બાપો આવ્યો તો બાઈક લઈ પેલો બરવીન તને ખબર લોન વાળું હપ્તા વાળો એક હપ્તા વાળો કામ ધંધો કરો ને કશી કેટલા બાકી એના કેટલા લાવવાના બાકી હજી તાર એ હપ્તા બાકી છે એ તો કોઈ પેનલ્ટી કહેતો પેનલ્ટી ચડી એમ તું હપ્તા નહીં ભરે પછી પેરેન્ટથી ચડે જ ને મોરો ધંધા મોડ્યા સર કોને કીધું લોન લેવાની મેં અરે જરૂર હતી જ લીધી મેં લે કોણ હવે કેટલી બાકી યાર ઘેર કંઈક કરવું પડશે કાલે કીધું વાયદો કરે પેલા ઘઉં કાઢ્યા ને અરે આ ઘઉંમાં તાર જીવ ભરાઈ રહ્યો હતું એ વેચી ઉપર ગયું પૈસા ઘેર નહીં હા હેડો મોહરમ ચડો આવા ડરો哎呦我的妈！ આરી સાથે હારા હારા બિયારણના કાઢું હવે પછી હાલ લેવું વેચી ખાવ આટલું પીએ વેચી ખાવ એટલે મારા હપ્તા બાકી રહ્યા હો મહેનત કરી હતા વેચવા વેપાર પણ લે મારા હપ્તા ભરવાના આખી જિંદગી હપ્તમ કાઢી આખી જિંદગી હપ્તમ કાઢી અરે આ હવે આટલું હતું વેચી ખા તાર બાપાની એકલી જમીન મારે બાપા કોઈ મહેનત કરી કીધો ભાગમાં આ પેલો તારો બાપો આવતો છે હમણાં હપ્તો લેવા હપ્તા ભરવાનો જ ને
લોન લીધી ને હપ્તા ભરવા અને બોલ ખાનક મેં હમણાં બોલે ના ડાલાવાર છીએ આ ભાઈ તું ડાલો લઈને ઉપર જે જા આ મારા અને હપ્તા પથારી ફેવી નાખી ખબર તો ના ગામમાં કશું કામ નહીં કરતો લોન લીધી તો ત્રીજા ભાગ ના માગું ઘઉંમાં ભાગ ભાડું કેટલું કર્યું તે નક્કી ને હાલા છે તું હાલા છે આટલું વેચી ખા આટલો હપ્તો ભલે પછી આવતો ના માર ઘેર તું હો એ તમે સાપડું કરી રહેજે તાર બાપા ને આવતો નહીં હો મગજથી હમારી ફટોફટ હા મારા પા હા બધું કરવાનું ચાર પૈ આવતું આવી જાય ના તગાર યાર પાછું ફટોફટ ભાઈ જશે તગાર આગળ નાખ તે તો કશું જવા દીધું તગાર રાખીને એવું કરવાનું હપ્તા ભરવાના દમી રાત વેચી ખાવી મારે શું વેચી ખાવ પછી જવા નહીં દેવું માથે તો પહોંચ્યું તું એને ફટાફટ હે ને અરે લવારી બંધ કર તારી લે તું આ કટ્ટો તો મળે ફટોફટ વેચાવ પૈસા મજૂર બોલાયા 500 રૂપિયા ના તો પેલો કશું મળવાનું નહીં ખબર નહીં પડતી ઓય આટલા જ પણ આ બધો હવે દીન તો બધો ચકલા ના આયો રે માં આટલા પકવ્યા કોઈ દન અલે પકવે કોક દન ને ચકલો ના દેજે વારી આ બધે ને ફટોફટ હે પકડે આ બાદ જાણ તું મળી બાજુ ખાવ કાપણ ને ભાઈ મજૂર આવી જાવ હેડો હવે સારું કામ કરવા માટે હવે જાવ પકડ હે માર તો જીવાય નહીં ચાલતું તે ના ચાલે શું કરવાનું તમે કેડે જવાનું તો હજે પતી જવાના હપ્તામાં કોણ લાવશે લુગડો લાવશે આવું તો બહુ મોટું લઈને ખર્ચે બેકાર હે છેલ્લું નાખી આવું મોટું આવું દાદા ચાલે ગોઠો હે બરોબર પણ વેટિંગ બિલ કો ફોન હાલજી હો ફોન ના હાલ તો લે બિલ માં હાલજી રોકડા લેતા જાવ બિલ ના પૈસા જાનો માં તો 3120 નો તો હોવો એટલે શું લગ્ન કરના હે બોલાજી પુવાજી ને બોલાય આયો રે માં મારો દા હો ચલ મારે બાજુ ઉપર માં કેટલો છે વધન ઊંચું કર પાછળ થી અમાર જેવો છે આ છે કેટલો હે વધન હું ને લે ને બોલ છે ને તમા તો 7 કરવા છે પૈસા વાળી નિગમ તો હો આગળ ને બસ આટલા લઈ જા થઈ જશે તારા નહીં થાય ફૂટશે 20 રૂપિયા જેવું ફૂટશે જ એ તો હું આલુ યાર પડ્યા હતા નહીં ફોટો કાગળ મારો 20 રૂપિયા બીજો દોરી લાય હે આપણે બે નાખતા મારો તો પેલું કોને વાત કરવાનું એવું ધારું પડી જાય વાત કરતા કઈ બોલા કાકાજી હાથ કરતા અરે દીઠા પેલા કટ્ટુ પેલું પાસે મેલ્યું ને ભાડાનું એ ભાડાનું કટ્ટું હપ્તા જેટલા ના આવે તો ભાડા ના લેજો તમે બિલ રાખજો તમારી જોડે કોના પર મને કત્તી કઈ ભરોસો નહીં પણ ભાડાના કોણ આવશે એ તમે એક મારું ને પેલું મોટું પાવ ના ઓકે ઓકે વસ્તુ આવી જાઓ એ તો તારી લઈને આવે કોના જપ નહીં વળતો વિશ્વાસ નહીં બહુ મહેનત કરાઈ યાર ભાડું લેવાનું અને મહેનત કરવાની તાર ભાગ ના હાલ દે યાર શું કાલો જાતો માટે હા હું ઘઉં વેચવા જઈને સાહેબને જઈ લગભગ અડધો કલાક જેવું થયું છે હા ફોન કરી લો કદાચ પાછા આવી જાય તો કાલની જફા જાય નંબર કયો હતો
હલો બોલો બોલો બોલો. હા સાહેબ, હા એક કામ કરો, મારા ભાઈને મોકલી દીધો ઘઉં વેચવા. બરોબર. અડધો કલાક જેવું થઈ ગયું છે. તમે એક પેલો વડ કીધો હતો ને, એ રસ્તા પર હું ચાલીને આવું છું. તો તું પાછો તો તમે એમ કહેતા કે કાલે આવ. અરે પણ આવ ઘેર જાવ તો પેલો ઘઉં કાઢીને બેઠા હતા, ભાઈ હાલ દીધા. આ બધી જફા થાય મારે યાર, ગામમાં કોઈક આબરૂ જાય તો વાત કરે તો. પાછો વળી જાઉં. હા એટલે તમારું પૂરું થઈ જાય ને યાર. એ હા મારું પેલો કદાચ મળે તો ચાલતા આવજે, એવો જ મળે બી કવળીને જે હોય. એ હા. હા હા. આ ચારના ઘઉં વેચવા મોકલ્યા, હજુ આ ના કલાક. એટલે અમારે તો હલાન જોયો તો લે. એ દહલો તો ફૂલ થઈ ગયો. ચારનો આમજી હ. પેલાના પૈસા ભરવાના કે પેલું કે ફૂલ થઈ ગયો છે. ગવાનું બિલ આવી ગયું જો આટલું આવ્યું અલે શું કરે? ઓ અલે ભરવાનો તો ઘઉં વેચવા મોકલી પૈસા. આવું કરો છો તું? હા આવું કરો? નહીં જતા આ કોથરો છે, કોથરી બદલાવાનો, કોથરો બદલાય તો કેટલો પી ગયો? કોથળે પતી ગઈ તો માલી હા તારી પણ પેલો હપ્તાવાળા સાહેબ ઘેર આવશે હવે ફોન કર્યો મેં તો. હા નાક બધું નાક કરવા મોકલે તમે હપ્તો ભરવાના આવે પેલા આજે સાહેબ. કયો સાહેબ હા સાહેબ આવી ગયા, ત્યાં લોન લીધી છે. મેં લોન લીધી તે કેમ કયું દશરથભાઈ હું શું બધા પતી ગયું બધું આમાં. હું તો ઘઉં હતા એ વેચી મારે. મારે તો શું કરવા નહીં, તમે સમજાવો એને. હવે હું કંટાળે તો મારા માટે લઈ લેજો. તમે લઈ લેજો એટલે. હા તે વાના લઈએ ને અમને લઈ લેજો. ઘઉં વેચી મને તો કશો ફરક નહીં પડે બરોબર. પછી કહેતા નહીં કે પેનલ્ટ ચડીને પછી પૈસા ડબલ ડબલ પર ડબલ ચક્રવર્તી જ થશે. અરે યાર ચક્રવર્તી થાય કે મિથુન ચક્રવર્તી થાય, હું કંટાળે જો. હું બસ ભર દે ના ભર દેશે. લઈ જા બે હાથ દેજો. હા લઈ જા. મારે ના ના ભાઈ હા લઈ જા. તું રાખ. મારા જ ના જોઈએ ના. તેના પર લાલી તો થઈ જશે ને કે પતી જીવ તને ગમે તો દુનિયામાં ગમે તે જગ્યા પર જાય તો લોન નહીં મળે તને. એ હારા મારું સોનથી. અને તું ના આવતો અમારું વગર જ હો ભાઈ. ઘેર ના આવતો તારા લાલ છેડો મારવા હોય માર દેજે. લોન પર વાળીને તાકાત ના હોય તો નહીં એ મને લેવાનું. નહીં કહેવાનું. તો લીલો છેડો મારજે, લાલ મારવા માર દેજે ને ગોમાં દેખાતો ના. આવાજ આવતો ના આવે ભાઈ અરે હારું જાય. આ કગલ દીધે. પડી જાય ઉત્તર પીને. આપણને ઘેર ના આવતો. આવવાનું ઘેર ઘેર આવતો જ નહીં. આવું બસ